નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દ્વારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે પંપ સેટ એટલે કે સબમર્સિબલ મોટર, ઇલેક્ટ્રિકલ મોટર એના વિશે આપણે ચર્ચા કરીશું। કૂવામાંથી અથવા બોરમાંથી પાણી ખેંચવા માટે ખેડૂતોને વધારે જરૂર પડતી હોય છે, તો આમાં સબસિડી સરકાર આપે છે, તો એમાં કેટલી સબસિડી આપે છે, ઓનલાઈન અરજી ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવી, અરજી માટે કયા આધાર પુરાવાઓ જોઈશે, ખરીદી ક્યાંથી કરવાની થાય છે અને ખરીદી બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા અને કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે એ વિશે સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું। તો ખેડૂત મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી આપણને ફોર્મ ભરવાથી લઈને સબસિડી આવે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી મળી શકે। તો સૌપ્રથમ આપણે સબસિડીની રકમથી જ શરૂઆત કરશું। સબમર્સિબલ પંપ સેટ, સબમર્સિબલ પંપ સેટ મોટાભાગના ખેડૂતો આ જ વસ્તુ લેતા હોય છે। બીજા બે પ્રકાર પણ આવે છે, પણ સૌથી વધુ પ્રિફર એટલે કે સબમર્સિબલ પંપ જ છે અને એમાં સબસિડી વધારે પડતી લેતા હોય છે ખેડૂત મિત્રો। તો સામાન્ય જાતિ, અનુસૂચિત જાતિ અથવા જનજાતિ બધા માટે સબસિડીની રકમ સરખી જ છે, એટલે કે સબસિડી હોર્સ પાવર પ્રમાણે પણ હોય છે અને ટકા પ્રમાણે પણ હોય છે, એટલે 75% આપણે ફિક્સ જ છે ગમે તે જાતિના ખેડૂત હોય તો પણ। તો 3 હોર્સ પાવર માટે ખર્ચના 75% અથવા 15,750 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। 5 હોર્સ પાવર માટે 75% અથવા 22,350 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। 7.5 હોર્સ પાવર માટે ખર્ચના 75% અથવા 27,975 રૂપિયા મળવાપાત્ર રહેશે અને 10 હોર્સ પાવર એમાં ખર્ચના 50% અથવા 33,525 રૂપિયા મહત્તમ મળવાપાત્ર છે। એટલે કે આપણે 10 હોર્સ પાવર સુધીની મોટર લઈએ તો જ આપણને આ સબસિડી મળવાપાત્ર છે। 10 હોર્સ પાવરથી ઉપરની મોટર લઈએ તો તે આમાં માન્ય છે નહીં। એના પછી આવે છે ઓઇલ એન્જિન। ઓઇલ એન્જિન તો બહુ જૂના જમાનાની વસ્તુ છે, એટલે એટલી બધી પણ જૂના જમાનાની વસ્તુને અમુક વિસ્તારમાં વપરાય છે, પણ એમાં સબસિડી બહુ ઓછી ખેડૂત મિત્રો લે છે। તો એમાં આપણે ટૂંકમાં કહીએ, સ્ક્રીનમાં દર્શાવ્યું છે, જો આપણે લેવું હોય ઓઇલ એન્જિન તો એનો સ્ક્રીનશોટ આપણે પાડી લેવો। 3 થી 3.5 હોર્સ પાવરમાં 8,700 અને વધુમાં વધુ આમાં 10 હોર્સ પાવરનું લઈ શકો, એમાં સબસિડી 13,875 રૂપિયા મહત્તમ મળવાપાત્ર છે। એના પછી આવે છે ઇલેક્ટ્રિક મોટર। ઇલેક્ટ્રિક મોટર મીડિયમ રેન્જમાં છે, એટલે કે અમુક ખેડૂતો લે છે અને અમુક ખેડૂત મિત્રો લેતા નથી। તો એમાં પણ આપણે જો આપણે ઇલેક્ટ્રિક મોટર લેવી હોય તો એનો સ્ક્રીનશોટ આપણે પાડી લઈએ, એટલે કેટલા હોર્સ પાવરમાં આપણને કેટલી સબસિડી મળે। તો 3 હોર્સ પાવરમાં 75% અથવા 8,600 બેમાંથી જે ઓછું હોય તે, અને 7.5 હોર્સ પાવરમાં ખર્ચના 75% અથવા 12,900 એ બેમાંથી જે ઓછું હોય તે સબસિડી આપણને મળવાપાત્ર રહેશે। તો આપણે ઓનલાઈન અરજી ક્યાં કરવી? ઓનલાઈન અરજી આપણે CSC કોમન સર્વિસ સેન્ટર સિટીમાં હોય ત્યાં કરી શકીએ છીએ। ગ્રામ પંચાયતના જે વીસી છે એ બેસતા હોય એ આપણને અરજી કરી આપે છે। સાયબર કેફેમાં પણ અરજી મોટા સિટી હોય તો એમાં કરી આપે છે, અને પોતાની જાતે આપણા મોબાઈલ સૌ વાપરતા જ હોય છે ખેડૂત મિત્રો, સ્માર્ટફોન, તેના દ્વારા પણ આપણે અરજી કરી શકીએ છીએ। તો આપણે યુટ્યુબમાં વિડીયો મૂકી દીધો છે કે આપણે પોતાની જાતે અરજી કઈ રીતના કરવી, તો એ વિડીયો જોતો જવાનો અને મોબાઈલમાં એ રીતનું કરતું જવાનું, એટલે આપણી અરજી પોતાની રીતે થઈ જાય છે। અને પોતાની જાતે અરજી કરવા માટેની વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે। આપણે કયા ઘટકમાં અરજી કરવી, અરજીનો ઘટક કયો છે? તો પંપ સેટ। પંપ સેટ ઘટકમાં ખેડૂત મિત્રો આપણે અરજી કરવાની રહેશે, અને 27/3 તારીખથી એટલે 27 માર્ચથી અરજી ચાલુ થઈ ગઈ છે, અને છેલ્લી તારીખ જે છે એ 26 એપ્રિલ છે, એટલે થોડા દિવસો આપણી પાસે છે। તો ખેડૂત મિત્રો આપણે લેવાનું હોય ઇલેક્ટ્રિક મોટર અથવા તો સબમર્સિબલ પંપ, તો આપણે અરજી વહેલી તકે કરી દેવી જોઈએ। તો અરજી 1 મહિનો ચાલે તો પછી શું થશે? તો 1 મહિનો અરજી થાય છે, એના પછી એનો ડ્રો કરવામાં આવે છે। એટલે ડ્રો ખેડૂત મિત્રો જ્યારે થાય એટલે એમાં તમારું નામ આવે તો જ તમે ખરીદી કરી શકો। એવું નથી કે તમે ફોર્મ ભરી દીધું એટલે તમારે ખરીદી નું જે પૂર્વ મંજૂરી છે જે આવી જ જશે। એમાં અમુક ખેડૂત મિત્રો હોય ટાર્ગેટ પ્રમાણે, એના જે ડ્રો થાય છે એમાં નામ આવે, એમાંના જ આપણે પૂર્વ મંજૂરી આપીએ છીએ અને એને ખરીદી કરવા માટે માન્ય
છે. અને ઓનલાઈન અરજી કર્યા પછી આપણે શું કરવું? ઓનલાઈન અરજી કર્યા પછી એની પ્રિન્ટ કાઢી લેવાની અને પોતાની પાસે અરજી સાચવીને રાખવાની રહેશે. જ્યારે જો પૂર્વ મંજૂરીમાં આપણું નામ આવે લકી ડ્રોમાં, એટલે કે આપણું નસીબ સારું હોય નામ આવે, તો એની જે સાધનિક કાગળો ગ્રામ સેવકશ્રીને જમા કરાવવાના હોય છે, એમાં આપણે પૂર્વ મંજૂરી અરજીની જે પ્રિન્ટ છે જે આપણે એની સાથે જ જમા કરાવવાની છે. એટલે એ મંજૂરી સાચવીને રાખવાની, અરજી સાચવીને રાખવાની રહેશે. પૂર્વ મંજૂરીનો હુકમ મળ્યા બાદ આપણને 30 દિવસ મળે. એ શેના માટે મળે? તો હુકમ મળે એટલે આપણે જે તારીખ લખી હોય એ પછી તરત જ આપણે ખરીદી કરી લેવાની. ખરીદી કરી ઓનલાઈન જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના થતા હોય, બિલ હોય, 7/12 હોય, બેંક પાસબુક, આધાર કાર્ડ, એ બધું આપણે આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અપલોડ કરી આપવાનું અને ફાઇલ તૈયાર કરી અને ગ્રામ સેવકશ્રીને જમા કરાવવાની. બધું 30 દિવસમાં આપણે પૂરું કરી દેવાનું રહેશે. હવે સાધનની ખરીદી ક્યાંથી કરવી? તો સરકારશ્રી દ્વારા માન્ય એવી કંપની અને મોડલની માન્ય ડીલર જે હોય ને એની પાસેથી જ ખરીદી કરવાની રહેશે. તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જઈએ એટલે કંપની અને ડીલરની ટેબ આવે. એમાં આપણે વિભાગ ખેતીવાડી પસંદ કરીએ, ઉત્પાદન પ્રકારમાં ખેત ઓજારો અને સાધનો પસંદ કરીએ, ઘટકમાં પંપ સેટ પસંદ કરીએ અને સાધન સામગ્રીમાં પંપ સેટ પસંદ કરીને શોધો કરીએ એટલે આપણને સીધું એનું તાલુકા વાઇઝ અને જિલ્લાનું જે લિસ્ટ છે મોડલ ને કંપનીનું એ આપણને મળવાપાત્ર રહેશે. ખેડૂત મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે અમારી પાસે ઘણા બધા એવા કેસો આવતા હોય છે, ખરીદી થઈ ગઈ, બિલ આવી ગયું, બધા ડોક્યુમેન્ટ જમા કરવા આવે ત્યારે ખબર પડે કે આ મોડલ તો માન્ય જ નથી, આ કંપની માન્ય છે જ નહીં. એટલે પહેલેથી જ આપણે જાણીને જો આપણને એવું લાગે તો ગ્રામ સેવકશ્રીનો સંપર્ક પણ કરી લેવો. અને ખોટા મોડલની જો ખરીદી થશે તો તમારી ફાઇલ જે છે રદ થવા પાત્ર જ રહેશે. કારણ કે આઈ ખેડૂત પોર્ટલમાં નામ ન હોય એમાં સબસિડી મળવા પાત્ર થતી જ નથી અને એમાં સબસિડી કોઈ આપશે પણ નહીં. એટલે જમા કરાવવાના હવે ડોક્યુમેન્ટ જે છે એ એમાં સાધન સહાય ફોર્મ એટલે ચેકલિસ્ટ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, સંયુક્ત ખાતેદારો હોય તો એમાં એના નામ અને એની સહી ને નીચે સાક્ષીઓના નામ અને સહી એ કરાવવાનું થશે. એ આપણે ઓનલાઈન અરજી કરીએ એમાં બીજા પેજમાં નીકળે છે, અલગથી આપણે લેવા જવાની જરૂર છે નહીં. પછી પૂર્વ મંજૂરીનો હુકમ ગ્રામ સેવકશ્રી દ્વારા આપવામાં આવશે. ખરીદી અને અસલ પાકું બિલ, આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને માન્યતા પત્રક એ ત્રણેય ડીલર દ્વારા ખરીદી કરો ત્યાંથી આપવામાં આવશે. 7/12 કઢાવી લેવાની. ગામ નમૂના નંબર 16 પિયતનો દાખલો. જો 7/12માં પિયતની એન્ટ્રી ન હોય એટલે કે બોર અથવા કૂવાની એન્ટ્રી ન હોય, લખેલું ન હોય, તો આપણે તલાટીશ્રીનો દાખલો પિયતનો આપણે લેવાનો રહેશે. પછી આપણે ખેતીવાડી વીજ કનેક્શન બિલ. હવે આપણે ખરીદી કરીએ ને ત્યારે ધ્યાનમાં રાખવાનું આપણે કેટલા હોર્સ પાવરનું કનેક્શન છે. જો આપણે 5 હોર્સ પાવરનું કનેક્શન હોય તો 5 હોર્સ પાવરની જ મોટર લેવાની થશે, 7.5ની ન લઈ શકો તમે. અને 7.5 હોર્સ પાવરનું કનેક્શન હોય તો 7.5 હોર્સ પાવરની જ લઈ શકો. એમાં 10 હોર્સ પાવરની તમે નહીં લઈ શકો. અને 10 હોર્સ પાવરનું જો કનેક્શન હોય ને તો જ 10 હોર્સ પાવરની આપણે મોટર લઈ શકીશું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અને જમા કરાવવાના ડોક્યુમેન્ટ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, સિરિયલ નંબર અને મોડલ નંબર લખેલ પ્લેટનો ફોટો, પંપ સેટ માટે એટલે આપણે 6x4ની સાઇઝમાં જે ટીકડી હોય એનો ફોટો, સાધન એટલે પંપ સેટ સાથે લાભાર્થીનો ફોટો 6x4ની સાઇઝમાં આપણે કઢાવવાનો રહેશે. પછી આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, તમે ફાઇલ જમા કરાવી દીધી એટલે ગ્રામ સેવકશ્રી દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવશે કે તમે કઈ જગ્યાએ પંપ સેટ જે કૂવામાં ઉતારવાનો છો એ જગ્યાએ તમે ગ્રામ સેવકશ્રી દ્વારા ફોટા લેવામાં આવશે. અને જો માન્ય કંપની, માન્ય ડીલર ને માન્ય મોડલ હશે તો તમને સબસિડી કમ્પ્લીટ મળવા પાત્ર રહેશે. ને ટૂંક સમયમાં એટલે થોડા જ મહિનાઓની અંદર તમારા ખાતામાં સબસિડી મળી જશે. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો. અમારી કૃષિ ધરા ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવી દેવી અને બાજુમાં જે બેલ આઇકન એટલે ઘંટડીનું નિશાન છે એને પ્રેસ કરી દેવું, જેથી અમે અવનવી માહિતી મોકલતા હોય તો તમારા જે મોબાઈલમાં નોટિફિકેશન દ્વારા તમને બધાના પહેલાં માહિતી મળી શકે અને બધાની પહેલાં તમે સબસિડીનો લાભ લઈ શકો. જય જવાન, જય કિસાન.